આરબીઆઈ નવો રેકોર્ડ બનાવ્યો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. આરબીઆઈ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. ભારતનો સોનાનો ભંડાર પહેલીવાર 100 બિલિયનને પાર થયો. મેં નોબેલ માટે નહીં, જિંદગી બચાવવા યુદ્ધ રોક્યા છે, તેવો ટ્રમ્પનો દાવો. દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે તેવું પીએમ મોદીનું નિવેદન. રક્ષામંત્રી રાજનાથસિંહે લખનૌથી બ્રહ્મોસ મિસાઇલની પહેલી ખેપને લીલી ઝંડી આપી. ટ્રમ્પનો નવો ટેરિફ બોમ્બ. ટ્રક પર 25% અને બસો પર 10% ટેરિફ લાદ્યો. મહારાષ્ટ્રમાં એક પિકઅપ ગાડી ઊંડી ખીણમાં પડી જતા 8 લોકોના મોત અને અનેક લોકો થયા ઘાયલ. ઇઝરાયલ સાથે શાંતિ સમજૂતી વચ્ચે ગાઝામાં હમાસે હથિયાર હેઠા મૂકવાનો કર્યો ઇનકાર. ટ્રમ્પે ઝેલેન્સ્કીને આપ્યો મોટો ફટકો. યુક્રેન પાસેથી કબજે કરેલી જમીન રશિયાને આપવાના પક્ષમાં અમેરિકા. અમેરિકાના ટેરિફ છતાં ભારતીય નિકાસમાં 6 થી 7% વધારો થયો તેવું પિયુષ ગોયલનું નિવેદન. બેલ્જિયમની કોર્ટે ભાગેડુ મેહુલ ચોકસીના પ્રત્યાર્પણને મંજૂરી આપી. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.